હેલો એવરીવન, શું તમે પણ આ રીતના પરફેક્ટ ક્રિસ્પી મસાલા ઢોસા ઘરે બનાવવા માંગો છો? તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને વિડીયોમાં જણાવેલ બધી જ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરો. તો સૌપ્રથમ ઢોસા માટે મસાલો રેડી કરીશું. તો એક કઢાઈમાં લઈશું તેલ, ત્યારબાદ એડ કરીશું તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને આ રીતે લોંગ સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી. ત્યારબાદ એડ કરીશું તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠું, હળદર અને ધાણા જીરું પાવડર. આ બધાને સરસ રીતે મિક્સ કરીશું. બસ 4 થી 5 મિનિટ માટે જ કૂક કરીશું લો ફ્લેમ પર. ત્યારબાદ એડ કરીશું તેમાં બોઇલ કરેલા બટેકા. સરસ રીતે મિક્સ કરીશું. ત્યારબાદ એડ કરીશું તેમાં અડધા લીંબુનો રસ અને ઉપરથી લીલા ધાણા ઉમેરીશું. તો મસાલા ઢોસા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. તો ઢોસાનું ખીરું બનાવવા માટે 2 વાટકી જેટલા ચોખા અને 1 વાટકી જેટલી અડદની દાળને 3 થી 4 કલાક માટે પલાળીને ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું હતું અને 1 રાત માટે ફોર્મેન્ટ થવા માટે રાખી દીધું હતું. ત્યારબાદ એડ કરીશું તેમાં મીઠું અને જરૂર મુજબનું પાણી. તો તમે જોઈ શકો છો કેટલું સરસ બેટર રેડી થયું છે. હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી ઉપરથી પાણી છાંટીને ઠંડુ કરી લઈશું અને કપડાથી ક્લીન કરી લઈશું. આ રીતે બેટરને તવા પર પાથરી દઈશું. ચમચી વચ્ચેથી કે ઊંચી નથી કરવાની, એ જ રીતે ઘુમાવતું જવાનું છે. ત્યારબાદ એડ કરીશું તેમાં બટર, તેલ અને રેડ ચટણી. આ રેડ ચટણી મેં લાલ મરચાં અને લસણની બનાવેલી છે. તો ચટણીને ઢોસા પર ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ એડ કરીશું તેમાં તૈયાર કરેલ બટેકાનો મસાલો. મસાલાને પણ સરખી રીતે ઢોસા પર ફેલાવી દઈશું. ઉપરથી એડ કરીશું તેમાં લોંગ સ્લાઇસ કટ કરેલી ડુંગળી. જો તમને ડુંગળી ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો. લીલા ધાણા ઉમેરી ઢોસાને ફોલ્ડ કરી લઈશું. જો તમે આ રીતેથી ઢોસા બનાવશો તો તમારા ઢોસા પણ એકદમ ક્રિસ્પી પરફેક્ટ બનશે. તો ઢોસાને સર્વ કરીશું ટમેટો ચટણી, કોકોનટ ચટણી અને ગ્રીન ચટણી સાથે. આ બધી જ ચટણીની રેસીપી મેં અપલોડ કરેલી છે, તમે જઈને જોઈ શકો છો. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. થેન્ક યુ ફોર